દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતાં જાનમાલને નુકસાન થતું હોય છે, ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ 100 મોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. ત્યારે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પોલીસ બેડામાં સીધી ભરતીનું દર વર્ષે રેગ્યુલર કેલેન્ડર બહાર પાડવા સરકારને સૂચન કર્યું છે અને પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટે સરકારને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા સાથે વધુ સુનાવણી વેકેશન બાદ 25 જુલાઈએ મુલતવી રાખી છે. જાહેર રોડ ઉપર કચરો ફેંકીને ગંદકી અને ન્યુસન્સ કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા લોકો અને દુકાનદારો વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસપી રિંગ રોડ નજીક આવેલ ખાણીપીણી બજાર એવા અર્બન ચોકમાં દુકાનદારો દ્વારા કરવામાં આવેલી ગંદકીને લઈને 5 જેટલી અલગ અલગ ખાણીપીણીની દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી અને દરેકને 5000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કુલ 154 જેટલા સરકારી ડોક્ટરોને કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, જામનગર, પોરબંદર અને દ્વારકા ખાતે તાત્કાલિક અસરથી ફરજ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ રાજ્યના 5 સરહદી જિલ્લાને હાઈ એલર્ટ પર મૂકી ચાંપતી નજર રખાઈ રહી છે.